દીકરાઓ સારા થાય ને તો જીવન તમારા કુળને તારી દે, અને સાહેબ દીકરાઓ ખરાબ થાય ને તો તમારા કુળનો નાશ પણ કરી નાખે છે. દીકરાઓ ઉપર આશા રાખી કે દીકરાઓ પિંડદાન કરશે આશા ન રાખતા, જાતે જ કંઈક અર્પણ તર્પણ અને સમર્પણ કરીને જજો તો ઉપર તમને અવશ્ય આડું આવશે. અને સાહેબ એક વસ્તુ કહી દઉં કે શાસ્ત્રમાં ગરુડ પુરાણમાં બતાવ્યું છે, અને આપણામાં એક લોકાચાર છે કે આ વારે આ ન કરવું. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે આપણે એમ કહીએ કે આ વારે આ ન કરવું, આ વારે આ ન કરવું. પણ ગરુડ પુરાણમાં બતાવ્યું છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય એટલે 12મા દિવસે 12મું કરવું અને 13મા દિવસે 13મું કરવું. એનો કોઈ નથી. 12મા દિવસે 12મું થાય અને 13મા દિવસે 13મું થાય. અત્યારે આપણે 8મું 7મું કરવા લાગ્યા છીએ, અને પછી એ દોડીએ કે મહારાજ પિતૃઓ નડે છે, ઘરમાં શાંતિ નથી. પણ આપણે જે કરવાનું છે શાસ્ત્રોએ બતાવ્યું છે એ આપણે કરતા નથી ને, એના કારણે આપણે દુઃખી છીએ. જ્યારે માણસનું મૃત્યુ થાય એટલે યાદ રાખજો, જે આપણું ડોસી પુરાણ જે કહીએ ને, જે આપણું ચાલ્યું આવે છે કે આ વારે આ ન કરવું મહારાજ. અમે જઈએ એટલે અમને બહુ નડે ડોસી પુરાણ, કેમ કે અમે આના ઉપર હાલી, આધાર ઉપર જે આમાં લખ્યું હોય એના ઉપર. પણ ગામમાં જઈએ ને એટલે અમને એમ કે મહારાજ આ વારે આ ન થાય, એટલે થોડુંક ટૂંકાવી દો કે 10મું કરી દો. પણ નહીં સાહેબ, 12મા દિવસે 12મું કરવું, 13મા દિવસે 13મું કરવું. અત્યારે શું કરે, પોતાનું જે લોકાચાર માટે જે કાણું છે એના સાટું થઈને ગમે એ વાર આવતો હોય એના સાટું થઈને થોડુંક આગળ લઈ લે કે મહારાજ અમારે કાણું મોરિયા ને બધું ભેગું થઈ જાય. પણ નહીં સાહેબ, 12મા દિવસે 12મું કરવું, 13મા દિવસે 13મું કરવું જોઈએ.